જો મિત્રો, અમે છીએ અત્યારે નવસારી અને નવસારીમાં આપણે રેલવે સ્ટેશન પાસે છીએ. રેલવે સ્ટેશન પાસે તો છીએ પણ બહુ મુશ્કેલી સર્જાઈ ગઈ છે નવસારીમાં. કેવડો વરસાદ પડ્યો સદ તોફાન સારું હતું. આજ સવારે ભૂકા કાઢી નાખે એવો વરસાદ, તોફાન, વાવાઝોડું ને સતત 1.5 કલાકમાં તો ઉથલ પાથલ કરી નાખ્યું હો ભાઈ. અને એટલો વરસાદ પડ્યો ને કે લોકોનું આમ અત્યારે માંડ શાંત રહ્યો છે એમ. અને હજી 2-3 દિવસની તો આગાહી છે જ એવા વરસાદની, પણ લોકોને ભારે મુશ્કેલી સર્જાણી છે આ વરસાદમાં. એક તો પેલી વસ્તુ તો એ કે હું તમને દેખાડું, અહીંયા જો પાણી ભરાઈ ગયા છે, પુલની ઉપર પાણી ચડી ગયા છે. જો નીકળવાનો રસ્તો નથી, પુલની ઉપર પાણી ચડી ગયા છે. મોટરસાઇકલ કેટલી તકલીફ, આમ જો નવાઈ જાય એવું છે. આખું આવી રીતે વરસાદ, એટલો વરસાદથી આવ્યો છે રાત્રે. ને જો આ કેવી મુશ્કેલી, આ એક જ પુલ ચાલુ છે પાછો નવસારીમાં આવવા જવા માટે. જલાલપુરથી આ બાજુ, જલાલપુરથી સિટીમાં આવવા માટે આ એક જ પુલ છે અને આ મેઇન પુલ છે. અને એમાં પણ પાણી ભરાઈ ગયા છે. નીચે ગરનાળામાં પાણી ભરાઈ જાય ને વરસાદનું, ગરનાળામાં પણ પાણી ભરાઈ ગયા છે. જો આ ભાઈની વચ્ચે બંધ થઈ ગઈ. જો આ ઉપર પાણી ભરાઈ ગયા તો જાવું ક્યાં? હવે અમારે પણ જવું છે ને, તો અમે વિચારી છે કે આપણે પાટા ઠેકીને જવું કે પકડી જાય. પાટા ઠેકીને જાય તો આમાં બે મુશ્કેલી છે કે જો પાટા ઠેકીને જાય ને તો ત્યાં પકડી લે છે, ને અહીંથી જાય તો આ મુશ્કેલી છે. હવે જાવું તો જલાલપુરમાં જાવું ક્યાંથી? ઉડીને. આ મેઇન તકલીફ છે ને, ટ્રાફિક એ ભારે થઈ ગયો. જો આ લોકો નીચેથી જાય છે ગરનાળામાંથી અને જેમ તેમ કરીને ગાડીઓ કાઢે છે. તો હજી કેવો વરસાદ પડવાની આગાહી છે એ તો મને તો ખબર હોય ને, હવામાન ખાતાવાળાને ખબર હોય, મને તો ખબર હોય. શું કેવું તમારું? તો હવે મારું કેવું એવું છે, જો આમને વરસાદ ચાલુ રહ્યો ને હા તો પુલ ઉપરથી એ પાણી વયું જાય ને, બહુ પરિસ્થિતિ ખરાબ થઈ જાય. પછી કોઈ આવવા જવાની જગ્યા જ નહીં રહી. એટલે તમારે છે ને નવસારી વાળાને, જલાલપુર વાળાને ખાસ વિનંતી કે તમે જે કઈ વસ્તુ બહારની સિટીમાંથી લેવાની હોય ને અત્યારે લઈ લેજો ભાઈ. આગાહી 5 દિવસની છે. 5 દિવસની છે, 27 તારીખ સુધીની આગાહી છે. પણ તમારી ઘર વખરી જે કઈ નાની મોટી વસ્તુ લેવાની હોય તો એ લઈને ઘરમાં રાખી દેજો. કારણ કે નક્કી નથી પુલ બંધ થઈ જાય અથવા તો પાણી આવી જાય તો કમ્પ્લીટ એટલે કમ્પ્લીટ પછી આ બાજુ આવું મુશ્કેલ થઈ જશે. ચલો હવે ઘર તરફ જે રસ્તા ઉપરથી જવાનું છે હા, અને જોઈએ આપણને તકલીફ પડે છે કે નહીં. ચાલો જોઈએ. જો આ આપણે છે ને નદી થઈ ગઈ છે, નદીને પાર કરીને ગાડી કાઢવાની છે. આ એને 2 દિવસ પહેલા બનાવ્યું હતું પણ હજી રસ્તો બનાવવાનો અધૂરો રહી ગયો એટલે આ પાણી ભરાઈ ગયું. કારણ કે પાણીની બહાર નીકળવા માટે રસ્તો તો જોઈએ. જો આ બિચારાની ગાડી બંધ થઈ ગઈ છે, ક્યારનો બિચારો મથે છે ગાડી બંધ થઈ ગઈ. ગાડી એ ભગવાનનું નામ લઈને કાઢી લઈ તો એવું લાગે કે તરીએ છીએ એવું લાગે છે. સાચી વાત છે. બધા વિચાર કરે છે, અહીંયા પહોંચીને વિચાર કરે. બધાને શું છે ખબર? બધાને એમ કે નીચેનું ગરનાળામાં પાણી ભર્યું હોય ને તો બાઇક વાળા ઉપરથી જાય છે. આમાં શું છે કે બીજું કઈ નહીં, આ નિકાલ બરાબર નથી કર્યો એનો. હજી કામ ચાલુ હતું તો વરસાદ આવી ગયો. અને જો આ બધા બાઇક વાળા છે ને નીચેથી જે આટલો પુલ છે ને ચડવા માટે ના આવે, પણ બધાને શું હતું કે નીચે ભરાઈ ગયું ને તો આપણે પુલ ઉપરથી જાય, પણ અહીંયા ખૂણે પહોંચે ને ત્યારે એ લોકોને ખબર પડે કે અહીંયા પાણી ભરાણું છે ખૂણે. એટલું આપણને નહોતી ખબર. હા, મને એમ જ હતું એટલે મેં પુલ ઉપર ચડાવી તા તો બહુ આવું થઈ ગયું. મુશ્કેલી સર્જાઈ ગઈ. વાતાવરણ જો કેટલું સરસ છે. કાળું ડિબાંગ કરી નાખ્યું, હમણાં ભૂકા કાઢીને છે. હા, સવારમાં કલાક આવ્યો હતો પણ બહુ મસ્ત વરસાદ આવી ગયો. વાદળા છે. ચાલો હવે ઘર તરફ જઈએ. હા, હવે ઘરે જોઈને ઘર કેટલું બગડ્યું છે એ જોઈ લઈ ને. તો દમ દોકાણ કરી નાખ્યું. હા, ધાબુ ને બધું પલળી ગયું હોય અત્યારે. જો આ બાજુ પાછું એટલું નથી ભરાતું. જો આ બાજુ નથી એટલે બધાને કારણ હું ખબર, અહીંયા નિકાલ બરાબર અહીંયા નિકાલ કરેલો છે પણ ઓલું કામ હજી ચાલુ હતું લીધેલું છે. હા, અને ઓલું છે ને ચાલુ હતું કામ હજી. વરસાદ આવી કોઈને આશા ન હોય કે માવઠું થાય.
એટલે ગયા વર્ષે રેલ આવી હતી ને ત્યારે અહીંયા ઉપર પાણી પહોંચ્યું હતું. આ તો વગર રેલે પાણી હવે આવી આ ગયું પુલ ઊંચો કરી નાખ્યો છે એટલે અહીંયા હા. પાણી હવે નહીં આવે છે. જો હા સરસ ચાલો. શું કરે છે આ ગરમી થાય મને શું કરે છે આ ડાબો રાખું કેરીનો. એટલે આ કેરી ખાવી હોય તો ડાબો રાખવો પડે ને. એવું હોય તમને ખબર? આપણને શું ખબર ગોઠવવી પડે બધી, ઠલવવી પડે એમ તો જો. ગોઠવ. કેરી મસ્ત છે. વલસાડી કેસર હશે ને? ના આ આપણા બગીચાની આપણે બગીચાની. હા એમ. જોઈ લે છે ને રમણ ભમણ થઈ ગઈ. એક જ ફળ એક જ વાર. એક દારૂ જ ફળ જોઈ લે હા, ઈ વાત છે. આ નીચે નાખ દો તો કોઈ નડે નહીં. ઠીક પછી પાકતી જાય એમ ખાતી જવાની તો ગોઠવી દો ને અહીંયા. મન નો ફાવે તો તમને ખાલી ખાતા જ આવડે. હવ બોલે મને ન આવડે. નો આવડે તો નો જ આવડે જો મસ્ત એટલે મસ્ત કેરી આજે લઈ આવ્યો છું શું ભાવની હશે કહી દો હાલો નીચે કોમેન્ટ કરીને કે શું ભાવની કેરી હશે ભાવની છે. અને એક 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 ગોઠવવી પડે. હાલો ગોઠવો જો ગોઠવે છે હવે કેટલા કિલો હશે? તને ખબર મને તો 15-20 કિલો જેવી લાગે છે. 16 કિલો લેતો આવ્યો 16 કિલો છે. પછી બીજી પેલા આટલી તો ખાવ પછી બીજી ને ત્રીજી કરો આ તો ઉપર 2 દી પતી જાય. એક દીમાં પતાવી દ્યો ને પાકી જવા દે એટલી વાર છે. આ તો જો કેરી કેવડી મોટી છે. એ આપણા બગીચાનું ફળ છે ભાઈ બધી પાકી તો જાહે ને. નબળું ન હોય પૈસા પાછા નબળું નીકળે તો નહીં પાકી તો જાહે ને એ હું કહું છું. હા તો મિત્રો મસ્ત એટલે મસ્ત આજે કેરી લેતો આવ્યો છું ડાયરેક્ટ આંબામાંથી તમે ચેડા ને તોડવા બોદાલી આંબામાંથી ડાયરેક્ટ તોડાવી એમ. આંબામાંથી જ સીધી ખેરાવી છે હારી કેરી હતી ને પાછો વરસાદ કાલ આવી ગયો હતો ને એટલે અમુક તો ખરી ગઈ હતી એટલે આજ જઈ આવ્યો મેં કીધું, હાલ ભાઈ હાલ કાઢ હારા એક દારૂ એક જ આંબામાંથી એક દારૂ ફળ કઢાવ્યું મસ્ત એટલે મસ્ત કાવ્યાબેન ખાઈને નિરાતે હવે જો ગોઠવાઈ ગઈ જો તારે હું થોડી ગરમાવો આપવો પડે. આ તો ડુંગળી મૂકી દેજે હા ડુંગળી મૂકી દેવાય ઢાંકી દેવાય એટલે છે ને ફટાફટ તારે પકી જાય. હા પાકી જાય અને હમણાં ગરમી તો જોરદાર પડે છે એટલે એની મેળ જ પાકી જાય. આ તો પાકી ગયેલું છે એવું છે. એ અમુક પાકી ગયેલી છે હા આ ઢીલી છે અને આગળ રાખવી પડશે. થી એક કેરી પાકી પાકેલી નીકળી. નીકળીની કાપે છે જોઈ કેવી જો નીકળી હવે આ બધી કેવી કરે છે. જય ગણેશ પરમેશ્વર. શ્રી ગણેશાય નમઃ વાહ, જોઈ લે વાહ. છે ને હા અરે કહો ફાઇનલ હોય ઓરિજિનલ મસ્ત નીકળી હો. કાવ્યા કેરી ખાવાડ. આમ જો તું કેમ બાકી જોઈ લે તું કહેતી હતી ને નહીં પાકી હોય ને મને ખબર હોય કેવી છે ભાઈ ઓરિજિનલ આંબામાંથી સીધી ખેર આવી છે ખબર મસ્ત હે. કાવો જો ખાવ. લો કેવી છે કેવી કેરી કેવી જેડી હોય. મીઠી છે ને હા દીકરી બે હું કરવા માંડ્યા તો જો મેન કાવ્ય કેરી ખાધી નહીં કાવ્ય ખાધી ને કેરી અને ઈ પાછી ટીવી જોવા બેહી ગઈ છે.
અને હવે આપણે દાબો નાખ્યો છે તો હવે એ છે ને 4-5 દિવસે ખોલવાનો. કેવો પાક્યો છે ને ખોલશું ને ત્યારે તમને બતાવશું કેવી કેરી પાકી છે આપણે. તો ચાલો હવે આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.